વલસાડના ઉમરગામમાં પૂર પાણી વચ્ચે હાલ તો દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે, જે આપને બતાવવા છે। ટેમ્ભી ગામ પાણીમાં ગરકાવ, ત્યારે 3 યુવાનો કઈ રીતે રિયલ હીરો બન્યા, દ્રશ્યો આપને બતાવીએ। ધસમસતા પ્રવાહમાંથી ધનસ્વીને બચાવી લેવામાં આવી। ગોપાલ, યોગેશ અને વિનોદ માછીએ બચાવ્યો છે આ બાળકીનો જીવ। સરકારી મદદ ન પહોંચી શકતા સ્થાનિક યુવાનોએ જ કઈ રીતે મોરચો સંભાળી લીધો છે। દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો આપ જુઓ। વારોલી નદીના પૂરમાં દિલધડક રેસ્ક્યુ આ યુવાનોએ કર્યું અને કેવી રીતે આ બાળકીનો જીવ બચાવી લીધો। ધનસ્વી, આ બાળકીનું નામ ધનસ્વી માટે દેવદૂત બન્યા છે આ 3 યુવાનો। તો આપ જુઓ, રાજ્ય સરકાર દરેક જગ્યાએ પહોંચવા માટેના પ્રયત્નો કરી રહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે, પણ ઘણી ખરી એવી જગ્યાઓ છે જ્યાં હજુ પણ સરકારી સહાય, સરકારી મદદ નથી પહોંચી શકતી। તેવો જ એક કિસ્સો જ્યાં વલસાડના વડોદ પાસે સામે આવ્યો છે। વારોલી નદીના પૂરના પાણીમાં કેવી રીતે એક બાળકી તણાતી હતી, જો કે તુરંત જ 3 જેટલા યુવાનો પોતાની જીવની પરવા કર્યા વિના આ પાણીમાં કૂદી પડ્યા અને બાળકીનો જીવ બચાવી લીધો છે। ધનસ્વી નામની આ બાળકી, ધનસ્વી માટે હાલ તો આ 3 યુવકો દેવદૂત બન્યા છે, ભગવાન સમા બન્યા છે। સરકારી મદદ ન પહોંચતા યુવાનોએ જ મોરચો સંભાળી લીધો અને આ બાળકીને સહી સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડી દીધી।